મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય અને એકદમ સોફ્ટ એવા પાપડી ગાંઠિયા આજે આપણે એકદમ આસાનીથી ઘરે બનાવીશું. તે બનાવવા માટે એક બાઉલમાં 4 થી 5 મોટી ચમચી ભરી તેલ લઈ લઈશું. તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી લઈશું. બ્લેન્ડર ફેરવી અને બધું મિક્સ કરી લઈશું. તેલ પાણી સરસ મિક્સ થઈ જાય ત્યારે તેમાં 5 ચમચી પાપડ ખાર ઉમેરી લઈશું અને એકવાર બધું હલાવી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, અડધી ચમચી ભરી હિંગ ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. તેમાં થોડો ચણાનો લોટ ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. જરૂર લાગે એ પ્રમાણે લોટ ઉમેરતા જઈ અને લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટ વધારે કઠણ કે વધારે ઢીલો નહીં, થોડો સોફ્ટ એવો લોટ બાંધી લઈશું અને પાપડી ગાંઠિયાને જાળીને તેલથી ગ્રીસ કરી સંચાને પણ તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં તૈયાર કરેલો લોટ ચમચીની મદદથી ભરી લઈશું. ગરમ તેલમાં પાપડી ગાંઠિયા પાડી લઈશું. પાપડી ગાંઠિયા પાડી એક સાઈડે થોડા તળાવવા દઈશું. ગાંઠિયા એક સાઈડે તળાય ત્યારે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડે પણ લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી લઈશું. ગાંઠિયા સરસ તળાઈ જાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી અને આપણે ડબ્બામાં ભરી સ્ટોર કરી શકીએ છીએ અને 15 થી 20 દિવસ સુધી તેની મજા માણી શકીએ છીએ. તો તૈયાર છે એકદમ સોફ્ટ એવા પાપડી ગાંઠિયા.